ચાલો ગાઈસ, તો હવે જોઈએ આપણે લંબાઈ અને ક્ષેત્રફળમાં ફેરફાર કરવામાં આવે તો અવરોધમાં શું ફેરફાર થાય. આમાંથી ઘણા બધા એમસીક્યુ આવે છે, બરોબર ને, કે ભાઈ લંબાઈ અને ક્ષેત્રફળમાં ફેરફાર કરીએ તો અવરોધમાં શું આપણને ફેરફાર છે થાય છે. એના બે કેસ છે આવે છે, બરાબર. આ એક્ઝામ્પલ પૂછાય છે, એમસીક્યુમાં પૂછાય છે, બરાબર, કે લંબાઈ અને ક્ષેત્રફળમાં ફેરફાર કરવામાં આવે તો અવરોધમાં શું ફેરફાર થશે, બરાબર. એના બે કેસ બને છે. કેસ નંબર 1, લંબાઈ અને ક્ષેત્રફળમાં ફેરફાર આપેલો હોય તો, કે ભાઈ લંબાઈમાં અને ક્ષેત્રફળમાં ફેરફાર આપેલા હોય તો આપણે શું કરવાનું હોય છે, બરાબર. તો જો એમાં તમને તો પેલા કોઈ રેઝિસ્ટન્સની વેલ્યુ આપેલી હોય, હું આપણે હમણાં એક્ઝામ્પલ કરશું એટલે તમને આઈડિયા આવશે. કોઈ રેઝિસ્ટન્સની વેલ્યુ આપેલી હોય, સપોઝ છે કોઈ રેઝિસ્ટન્સ R1 દીધો હોય, તમને આપેલો હોય કે ભાઈ રેઝિસ્ટન્સ R1 ની એટલી વેલ્યુ છે, બરાબર. હવે રેઝિસ્ટન્સ R1 દીધો હોય, એની લેન્થ કંઈક તમને L1 દીધી હશે અને એનો એરિયા કંઈક A1 દીધેલો હશે, બરાબર. એટલી પેરામીટર તમને આપેલા હશે કે એના લેન્થ, એનો રેઝિસ્ટન્સ એટલો છે, લેન્થ L1 લઈ લેવાની અને એનો એરિયા A1 છે લઈ લેવાનો, બરાબર. લેન્થ શું લઈ લેવાની? R1 લઈ લેવાની, બરાબર. રેઝિસ્ટન્સ R1 લઈ લેવાનો, એનો લેન્થ L1 અને A1. આ તમને પેલાનો રેઝિસ્ટન્સ, આ પેલો જે રેઝિસ્ટન્સ છે એ, બરાબર. રેઝિસ્ટન્સ પેલાનો રેઝિસ્ટન્સ રેડી. હવે આ લંબાઈ અને ક્ષેત્રફળમાં ફેરફાર આપેલો હોય, તમને લંબાઈ અને ક્ષેત્રફળમાં ફેરફાર આપેલો હોય કે લંબાઈ તમારી 2 ગણી કરી દો, લંબાઈ છે 2 ગણી કરી દો અને ક્ષેત્રફળ અડધું કરી દો, એમ કીધું હોય કે લંબાઈ 2 ગણી કરી દો અને ક્ષેત્રફળ અડધું કરી દો, તો રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થશે. કે ભાઈ લંબાઈ 2 ગણી કરી દો અને ક્ષેત્રફળ અડધું કરી દો તો રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થશે, બરાબર. આ ક્વેશ્ચન છે, પૂછાણો આવો તમને. હવે ત્યો પેલા રેઝિસ્ટન્સ તમારો R1 હતો, L1 હતો ને A1 હતો. લંબાઈ તમે 2 ગણી કરી દીધી એટલે તમારે અહીંયા શું થઈ જાય? લંબાઈ L2 થઈ જાય અને એરિયા તમારો A2 થઈ જાય. લંબાઈ 2 ગણી કરી દીધી એટલે તમારો L2 છે, બરાબર. આ જે લંબાઈ છે, બરાબર, એના કરતા L2 2 ગણો છે એટલે 2 ગણી લંબાઈ કરી દીધી L1. L1 ને 2 વડે મલ્ટીપ્લાય કરી દો એટલે L2 મળી જાય. એટલે લંબાઈ તમારી કેટલી ગણી કરી દીધી? 2 ગણી કરી દીધી. કેના કરતા? તો કે L1 કરતા લંબાઈ તમારી 2 ગણી છે કરી દીધી છે, બરાબર. એટલે 2L1 ધેટ ઇઝ L2 શું થઈ જાય? 2L1. અને બીજું તમને શું ક્ષેત્રફળ અડધું કરી દીધું છે. પેલા ક્ષેત્રફળ A1 હતું તો A1 ને અડધું કરી દીધું. શું કરી દીધું? A1 ને અડધું કરી દીધું એટલે 2 ગણે ડિવાઈડ કરી દીધા. રેડી? એટલી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ, એટલી વસ્તુ તમારી કમ્પ્લીટ હોવી જોઈએ. આમાં કોઈ પ્રકારનો ચેન્જ ના આવવો જોઈએ, બરાબર. આમાં કોઈ પ્રકારનો, આ કેસ હમણાં આપણે પછી લઈએ, હમણાં જ લઈએ, આ કેસ પૂરો થઈ જાય પછી આ કેસ લઈએ, બરાબર. તો શું કીધું ભાઈ? લંબાઈ તમારી 2 ગણી કરી દીધી, હાલો કરી દીધી આપણે. એરિયા આપણે શું કરી દીધું? ક્ષેત્રફળ આપણે અડધું કરી દીધું. હવે હું શું કરીશ માય ડિયર ફ્રેન્ડ્સ કે આનો સપોઝ છે, આનો રેઝિસ્ટન્સ શું આવશે? તો સપોઝ R1 નો રેઝિસ્ટન્સ તમે લખશો, R1 ઇઝ ઇક્વલ ટુ રો L1 અપોન A1. રો બંનેમાં કોમન હશે કેમ કે મટીરીયલ તો સેમ જ હશે. મટીરીયલ સેમ હોય એટલે રો તમારી સેમ હોય, બરાબર. R2 શું થશે? R2 તમે કહેશો સર રો L2 અપોન A2. રેડી? એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ માય ડિયર ફ્રેન્ડ્સ. હવે આ બંનેનો તમે શું લઈ લેશો માય ડિયર ફ્રેન્ડ્સ? રેશિયો લઈ લેશો. શું લઈ લેશો? રેશિયો લઈ લેશો. હું આમાં જગ્યાનો થોડો પ્રોબ્લેમ છે એટલે હું R1 ના એ લખું છું. R1 ધેટ ઇઝ ઇક્વલ ટુ રો L1 બાય A1. R2 that is equal to રો L2 by A2. રેડી? એટલી વસ્તુ. હવે હું છે ને આને શું કરીશ કે બેયને છે ડિવાઈડ કરી નાખી. R1 ને ઉપર R1 અપોન R2 that is equal to રો L1 અપોન A1 અપોન રો L2 અપોન A2. રો મારા કેન્સલ થઈ જશે માય ડિયર ફ્રેન્ડ્સ. રો છે એ કેન્સલ થઈ જશે. રો શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો અહીંયા R1 અપોન R2 ધેટ ઇઝ ઇક્વલ ટુ L1 અપોન A1 અપોન L2 અપોન A2. હવે આ A2 ઉપર વહી જશે, A1 નીચે આવી જશે, તો R1 અપોન R2 ધેટ ઇઝ ઇક્વલ ટુ
અહીંયા શું થઈ જશે L1 ઇન્ટુ A2 અપોન L2 ઇન્ટુ A1. બરાબર, આ તમારી પાસે ઇક્વેશન છે, આવી ગયું. બરાબર, આ ઇક્વેશન તમારી પાસે આવી ગયું. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું રહેશે. હંમેશા આ ઇક્વેશન એક તમારે યાદ રાખવાનું રહેશે. આઈએમપી શું છે? આ આઈએમપી છે ઇક્વેશન. બરાબર, હવે આ એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ કરશો? આ મેં કઈ રીતના ઇક્વેશન આવ્યું મેં તમને કહી દીધું કે ભાઈ ઇક્વેશન કઈ રીતના મારું આવે છે. આ ઇક્વેશન કઈ રીતના આવે છે કે ભાઈ મને જે લંબાઈ અને ક્ષેત્રફળ આપેલું હોય તો આવું ઇક્વેશન થાય મારું. મને લંબાઈ અને ક્ષેત્રફળ આપેલું હોય તો મારું આવું ઇક્વેશન થાય. આ ઇક્વેશન થાય, આ યાદ રાખી લ્યો ઇક્વેશન. નોટબુકમાં શોર્ટ નોટમાં હાઇલાઇટ કરીને લખી લ્યો આ ઇક્વેશન. બરાબર, ચલો હવે હું તમને એમ કહીશ માય ડિયર ફ્રેન્ડ્સ, લખી લીધું હોય છે તમે ઇક્વેશન ક્યાંથી આવ્યું તો ખબર પડી ગઈ તમને? ડિરાઈવ કર્યું મેં આખું ઇક્વેશન. હવે જો તમે કે મને છે ને હવે હું ઇક્વેશન એટલે મને આવો એક્ઝામ્પલ લંબાઈને બમણી કરી દે અને ક્ષેત્રફળને અડધું કરી દે તો રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થાય? તો પેલા રેઝિસ્ટન્સ કંઈક R1 તો હશે તો R1 ને લખી લ્યો. નીચે R2 હશે તો R2 ને લખી લ્યો. બરાબર, R1 ની લેન્થ L1 લખી લ્યો. બરાબર, એનું વિરુદ્ધ સાઈડનું ક્ષેત્રફળ લખી લ્યો A2. બરાબર, L1 લખ્યું તો અહીંયા A2 લખવાનું. નીચે તમે છે R2 છે, R2 તો શું L2 લખશો તો L2 ને પછી અહીંયા A1 લખશો ને, A2 તો નહીં લખો, A1 લખશો તમે અહીંયા. તો આ યાદ રાખવાની ટ્રીક. R1 હોય તો L1 હશે બટ અહીં વિરુદ્ધ આવશે A2. R2 હશે તો L2 હશે બટ અહીં વિરુદ્ધ આવશે A1. રેડી, એટલી વસ્તુ કમ્પ્લીટ. હવે તમે એમ કહેશો સર હું L2 ની જગ્યાએ 2L1 લખી શકું, L2 ની જગ્યાએ 2L1 મૂકી શકું અને A2 ની જગ્યાએ A1/A2 મૂકી શકું? તો ચાલો, મારી પાસે R1 છે એ શું R1 અપોન R2 that is equal to, હવે મને તમે એમ કહો કે મારે આમાં કયો રેઝિસ્ટન્સ જોઈએ છે? મારે R2 રેઝિસ્ટન્સ જોઈએ ને, મારી પાસે R1 તો હે જ મારી પાસે. R2 માં શું ફેર પડશે એ મારે જોવાનો છે. તો મારે શું કરવું પડે કે ભાઈ R2 ને સૂત્રનો કરતા બનાવવો પડે. R2 ને સૂત્રનો કરતા બનાવવો પડે તો મારે આને છે શું કરવું પડે? ઓલી બાજુ લઈ જવું પડે અને આને આ બાજુ લઈ જવું પડે. એવું કરવું પડે ને મારે. બરાબર, એની પહેલા છે ને હું આ બધી વેલ્યુ એની અંદર મૂકી દઉં કે ભાઈ R1 અપોન R2 that is equal to, બરાબર, L2 ની જગ્યાએ હું મૂકી શકું? L1 as it is. A2 ની જગ્યાએ શું મૂકી શકું? A2 હે તો A2 ની જગ્યાએ A1/2 મૂકી શકું, A1/2. બરાબર, L2 ની જગ્યાએ શું મૂકી શકું? 2L1 મૂકી શકું. બરાબર, અને અહીંયા છે એ A1 as it is. A1 એમને રાખ્યું. અહીંયા A2 ની જગ્યાએ મેં વેલ્યુ પુટ કરી દીધી. હવે અહીંથી જો L1 ઉડી જાય છે, A1 ઉડી જાય છે. બરાબર, હવે વધે છે શું માય ડિયર ફ્રેન્ડ્સ? તો R1 અપોન R2 that is equal to 1/2 વધ્યા, 1/2 ભાગ્યા 2 તો આ શું થઈ જાય? 1/4 થઈ જાય. તો R1 અપોન R2 that is equal to 1/4. મારે R2 ની વેલ્યુ જોઈએ છીએ, R2 ની વેલ્યુ જોઈએ છીએ તો R1 આ 4 આ બાજુ ગુણાકારમાં આવી જશે, 4R1 that is equal to R2. બરાબર, આ વેલ્યુ તમારી થઈ જાય. તો R2 ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 4R1. એટલે કે ભાઈ આ રેઝિસ્ટન્સની વેલ્યુ છે, તમારો નવો રેઝિસ્ટન્સ છે, નવો રેઝિસ્ટન્સ છે એ 4 ગણો વધી જશે. રેઝિસ્ટન્સ છે 4 ગણો વધી જશે આપણો ગાઈસ. કેટલો? નવો રેઝિસ્ટન્સ 4 ગણો વધી જશે. આવું કરવું. લંબાઈ 2 ગણી કરી દો, બરાબર, ક્ષેત્રફળ છે અડધું કરી દો તો રેઝિસ્ટન્સ શું થશે? ફેરફાર થશે. નવો રેઝિસ્ટન્સ 4 ગણો વધી જાહે. નવો રેઝિસ્ટન્સ શું થશે? 4 ગણો નવો રેઝિસ્ટન્સ વધી જાહે. રેડી, એટલી વસ્તુ. બરાબર, હવે હું તમને આમાં એક એક્ઝામ્પલ આપું, એ તમે કરો એટલે તમને આઈડિયા આવી જાય કે મારે કઈ રીતના છે કરવું છે એ. રેડી, ડન એટલી વસ્તુ. ઓકે, ચલો હું એક એક્ઝામ્પલ અહીં લખું, તમને આઈડિયા આવે એના માટે. ચાલો, આવો મેં ક્વેશ્ચન દઈ દીધો કે કોઈ વાહકનો રેઝિસ્ટન્સ 4 ઓહમ છે. ધ્યાનથી સાંભળજો કે કોઈ વાહકનો રેઝિસ્ટન્સ 4 ઓહમ છે અને તે વાહકની લંબાઈ 2 ગણી કરવામાં આવે. એટલે લંબાઈ કેટલી? પહેલા રેઝિસ્ટન્સ કેટલો છે? R1. તો કે D1 ડેટામાં લખી લો. રેઝિસ્ટન્સ મારો છે R1 કેટલો છે? તો કે ભાઈ 4 ઓહમ. બરાબર, અને વાહકની લંબાઈ 2 ગણી કરવામાં આવે. બરાબર, તો એની લંબાઈ એલા તો L1 હતી. બરાબર, L2 શું થઈ જશે? 2L1. બરાબર, પહેલા હતી L1. એટલે જો આમાં શું કર્યું ખબર છે? ધ્યાનથી સાંભળો. કોઈ વાહક છે, આ વાહક છે, બરાબર, એની લંબાઈ છે L1 હતી. બરાબર, એનું એરિયા કેટલો હતો? એરિયા છે એનો A1 હતો. બરાબર, આનો રેઝિસ્ટન્સ કેટલો હતો? R1. તો કે 4 ઓહમનો રેઝિસ્ટન્સ આનો હતો. બરાબર, એટલી વસ્તુ હતી.
હવે શું કર્યું કે ભાઈ હવે એની લંબાઈ વાહકની લંબાઈ 2 ગણી કરી દીધી. એટલે આની લંબાઈ છે ને આમ 2 ગણી કરી દીધી. એટલે આની લંબાઈ હવે 2L1 થઈ ગઈ. બરાબર 2L1 આની 2 ગણી કરી દીધી અને એનો એરિયા શું કરી દીધો 4 ગણો કરી દીધો. એટલે જાડો કરી દીધો એને થોડો શું કરી દીધો જાડો કરી દીધો. એરિયા શું કરી દીધો 4 ગણો. એટલે આ A1 હતો આનો તો 4A1 આવી જશે આનું 4A1. બરાબર આ તમારી L2 શું આવી ગયું 2L1. આ તમારી A2 શું આવી ગયો 4A1 છે આવી ગયું. આનો રેઝિસ્ટન્સ હવે કેટલો થશે R2 એ તમને કીધું છે. આનો રેઝિસ્ટન્સ હવે કેટલો થશે R2 એ તમને ગોતવાનું કીધું છે અને આવા ક્વેશ્ચન આવે છે 100% બરાબર. હવે જો આની અંદર તમે છે શું કરશો એ તો ગાઈસ તમને મેં ઇક્વેશન યાદ રાખવાનું કીધું હતું ભાઈ R1 ને લખો બરાબર. તો તમે અહીંયા શું લખશો L1 લખશો એનું વિરુદ્ધનું A2 લખશો. રેડી છેદમાં અહીંયા તમે R2 લખો તો અહીંયા શું લખશો L2 લખશો. આનું વિરુદ્ધનું અહીંયા A1 લખશો બરાબર. રેડી ગાઈસ. હવે હું શું કરીશ કે મારે R2 જોઈએ છીએ. હવે હું આની બધીની વેલ્યુ અહીં પુટ કરી દઈશ. તો કે ભાઈ મારી પાસે L2 ની વેલ્યુ છે શું છે 2L1. L2 ની વેલ્યુ મારી પાસે 2L1 છે તો R1 upon R2 that is equal to L2 ની વેલ્યુ શું છે L2 ની વેલ્યુ શું છે મારી ડિયર ફ્રેન્ડ્સ L2 ની વેલ્યુ 2L1. L1 as it is. A2 ની વેલ્યુ તમને આપેલી છે જો A2 ની વેલ્યુ કેટલી છે 4A1 અને L2 ની વેલ્યુ કેટલી છે L2 ની વેલ્યુ 2L1 મલ્ટીપ્લાય બાય અહીંયા તો A1 તો as it is રહે A1 as it is રહે. હવે જો કયા કયા ઉડી જાય છે જોવો તમે તો કે ભાઈ પહેલા તો આ L1 ઉડી જાય છે A1 ઉડી જાય છે બરાબર. એટલી વસ્તુ ઉડી જાય છે. હવે તમે જો ખાલી વધે છે શું R1 upon R2 that is equal to તમારી પાસે 4 વધે છે. શું વધે 4 બધું ઉડી ગયું 4/2 વધે છે. શું વધે 4/2 વધે છે. એક આ 4 વધ્યો ને એક આ 2 વધ્યું 4/2 વધે તો 2 દુ 4 2 થઈ ગયા તો R1 upon R2 શું થઈ જશે 2 થઈ જશે. મારે R2 ની વેલ્યુ જોઈએ છે ને મારે R2 જોઈએ છીએ તો R2 શું R2 આ બાજુ વહી જશે 2 આ બાજુ આવી જશે R1 upon 2/R2 થઈ જશે બરાબર. એટલે R2 ની વેલ્યુ શું થઈ જશે R1/2 થઈ જશે. R1 ની વેલ્યુ શું છે 4 ઓહમ હતી ને અડધી થઈ જાય. R1 ની વેલ્યુ શું હતી 4 ઓહમ હતી તો 4/2 that is equal to R2 તો R2 ની વેલ્યુ શું આવી ગઈ 2 ઓહમ આવી ગઈ. આ તમારો આન્સર છે R2 ની વેલ્યુ 2 ઓહમ આવી ગઈ. એટલે R1 ની 4 ઓહમ છે વેલ્યુ તો તેની લંબાઈ તમે બમણી કરી દો અને એરિયા તમે ડબલ કરી દો તો તમારો રેઝિસ્ટન્સ શું થઈ જશે અડધો થઈ જશે. R2 2 ઓહમ આવી ગયો. રેડી એટલી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ ડન. હવે આપણે કેસ નંબર 2 લઈ બરાબર. આમાં તો અમને શું આપેલું લંબાઈ અને ક્ષેત્રફળમાં ફેરફાર આપેલું હતું. હવે તમને લંબાઈ અને વ્યાસમાં ફેરફાર આપેલું હોય તો શું કરવાનું લંબાઈ અને વ્યાસમાં ફેરફાર આપેલો હોય તો શું કરવાનું એ હવે જોઈશું આપણે. ઓકે ચાલો હવે વાત કરીએ આપણે કેસ નંબર 2 ની કે ભાઈ લંબાઈ અને વ્યાસમાં ફેરફાર આપેલો હોય તો શું કરવાનું. આગલા કેસ એવો હતો કે લંબાઈ અને ક્ષેત્રફળ આપેલું હતું. શું આપેલું હતું લંબાઈ અને ક્ષેત્રફળ આપેલું હોય તો શું કરવાનું. આની અંદર આપણે જોઈશું કે લંબાઈ અને વ્યાસમાં ફેરફાર આપેલો હોય તો શું કરવાનું. ઓકે હવે જો વ્યાસ અને એરિયાનું રિલેશન જોવાનું છે કે ભાઈ વ્યાસ અને ક્ષેત્રફળમાં શું સંબંધ હોય છે બરાબર. વ્યાસ અને ક્ષેત્રફળમાં શું સંબંધ હોય છે તો તમે જોશો વ્યાસ અને ક્ષેત્રફળનો સંબંધ તમે જોશો તો એનો સંબંધ છે માય ડિયર ફ્રેન્ડ્સ તમે જો શું સંબંધ હોય છે કે ભાઈ એરિયા that is equal to pi d square by 4 આ હોય છે એરિયા that is pi d square by 4 બરાબર. હવે તમને જો આની અંદર શું હોય છે કે એરિયા બરાબર તમે ડી સ્ક્વેર લખી શકો એરિયા બરાબર તમે ડી સ્ક્વેર લખી શકો એરિયા બરાબર તમે શું લખી શકો ડી નો સ્ક્વેર લખી શકો. હવે તમને એમ કીધું કે લંબાઈ અને વ્યાસમાં ફેરફાર. હવે ચાલો જોઈએ હું એક્ઝામ્પલ લઉં એક એક્ઝામ્પલ એવી રીતના કીધો છે કે કોઈ વાહકનો રેઝિસ્ટન્સ R ઓહમ હતો કોઈ વાહકનો રેઝિસ્ટન્સ R1 હતો તો લંબાઈ 2 ગણી કરો અને વ્યાસ આપેલું. હવે તમને વ્યાસ આપેલું વ્યાસ તમે 2 ગણો કરો તો
નવા રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થશે? તો નવા રેઝિસ્ટન્સમાં તમને શું ફેરફાર થશે? ઓકે, ઇક્વેશન મેં તમને યાદ રાખવાની ટ્રીક કીધી હતી, એ જ તમારે લેવાનું. બટ વ્યાસ આપેલો હોય તો શું કરવાનું એનું હું તમને કહું. બરાબર, ઇક્વેશન પેલા R1 લખશો, હા, સામે શું લખશો? L1 લખશો, હા, વિરુદ્ધ સાઈડનું શું લખશો? A2 લખશો, હા, બરોબર છે ભાઈ. R2 લખશો, બરોબર, પછી અહીંયા શું લખશો? L2 લખશો, બરાબર, વિરુદ્ધ સાઈડનું શું લખશો? A1 લખશો. હાલો, એટલી વસ્તુ કમ્પ્લીટ. હવે અહીંયા જો A1 ની જગ્યાએ શું આવશે? A1 ઇઝ ઇક્વલ ટુ D1 નો સ્ક્વેર, A2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? D2 નો સ્ક્વેર. ખાલી ઈ તમારે લખી નાખવાનું રહેશે. બરાબર, એટલી વસ્તુ તમારે લખી નાખવાની રહેશે. તો અહીંયા શું R1 બરાબર તો R2 જ થાય. બરાબર, હવે અહીંયા L1 હશે ને, તો L1 નું ઊંધું આવશે. અહીંયા શું આવશે? L1 નું ઊંધું આવશે. અહીંયા શું આવશે? L1 નું ઊંધું તો કે A2 આવશે. A2 ની જગ્યાએ શું લખશો તમે? D2 નો સ્ક્વેર લખી નાખશો. શું લખી નાખશો? D2 નો સ્ક્વેર. કેમ કે જો અહીંયા A2 આવતું હતું તો A2 ની જગ્યાએ D2 નો સ્ક્વેર લખી નાખ્યો મેં. રેડી. અહીંયા તો L2 તો R2 છે તો L2 તો આવશે, તો L2 નું ઊંધું અહીંયા શું આવશે? A1 આવશે. તો A1 ની જગ્યાએ તમે શું લખશો? D1 નો સ્ક્વેર લખી નાખશો. D1 નો સ્ક્વેર લખી નાખશો. ચાલો, આ ઇક્વેશન આપણું કેનું વ્યાસનું ઇક્વેશન બની ગયું. કઈ રીતના બન્યું મેં તમને કહી દીધું. બરાબર, કઈ રીતના બન્યું એમાં તમને કહી દીધું. અહીંયા લખી નાખું, જગ્યાનો અભાવ છે એટલા માટે. બરાબર, L1 D2 નો સ્ક્વેર અપોન L2 D1 નો સ્ક્વેર. રેડી. હાલો, ચાલો, અહીંયા લખી નાખ્યું મેં ઇક્વેશન. હવે હું શું કરીશ મારી ડિયર ફ્રેન્ડ્સ, કે મારી પાસે શું કરી, લંબાઈ મારી બમણી કરી નાખી. તો મારો L2 શું આવશે? 2L1 આવશે. L2 શું આવશે? 2L1 આવશે. બરાબર, અને મારો છે વ્યાસ શું કરી નાખ્યો? બમણો, 2 ગણો કરી નાખ્યો. પેલા વ્યાસ D1 હતો, બરાબર, તો વ્યાસ મારો શું હતો? D1 હતો. તો વ્યાસ મારો શું થઈ જશે? 2D1 થઈ જશે. નવો વ્યાસ શું થઈ જશે? 2D1. પેલા વ્યાસ મારો D1 હતો, તો વ્યાસ મારો બમણો કરી નાખ્યો તો D2 શું થઈ જાય? 2D1 થઈ જાય. આ બધી વેલ્યુ આની અંદર પુટ કરીએ તો શું થશે? R1 અપોન R2 ધેટ ઇઝ ઇક્વલ ટુ L1 શું થઈ જશે? 2L. L2 શું થઈ જશે? L1 તો એઝ ઇટ ઇઝ રહે. બરાબર, હવે જો D2 ની વેલ્યુ પુટ કરો, D2 ની વેલ્યુ શું થઈ જશે માય ડિયર ફ્રેન્ડ? D2 ની વેલ્યુ 2D1 અને એનો સ્ક્વેર, ઉપર સ્ક્વેર છે એટલે. રેડી. હવે તમે જો નીચે L2 D1 નો સ્ક્વેર, તો L2 શું થઈ જશે? 2L1 ઇન્ટુ D1 નો સ્ક્વેર. આવું થઈ જશે ને માય ડિયર ફ્રેન્ડ્સ. બરોબર, હવે તમે જો આનું કઈ રીતના સોલ્યુશન આવશે. નીચે આપણે સોલ્યુશન કરીએ. R1 અપોન R2 ધેટ ઇઝ ઇક્વલ ટુ L1 એઝ ઇટ ઇઝ, આનો 4 નો 2 નો સ્ક્વેર 4 થઈ જશે, મલ્ટીપ્લાય બાય D1 નો સ્ક્વેર. બરાબર, પછી અહીં 2L1 મલ્ટીપ્લાય બાય D1 નો સ્ક્વેર. D1 નો સ્ક્વેર કટ થઈ ગયા. બરાબર, L1 કટ થઈ ગયા, 2 દુ 4 થઈ ગયા. બરાબર, તો R1 અપોન R2 શું થઈ ગયું માય ડિયર ફ્રેન્ડ્સ? 2 થઈ ગયા. તો મારી પાસે R2 ની વેલ્યુ જોઈએ તો R1 આ નીચે આવી જશે, આવલી બાજુ વહી જશે. 2 ધેટ ઇઝ ઇક્વલ ટુ R2. બરાબર, આ તમારું આન્સર થઈ ગયો. એટલે તમારો રેઝિસ્ટન્સ શું થઈ ગયો? આમાં રેઝિસ્ટન્સ શું થઈ ગયો? નવો રેઝિસ્ટન્સ શું થઈ ગયો? કે ભાઈ પેલા રેઝિસ્ટન્સ અડધો થઈ ગયો. આમાં શું થઈ ગયું? રેઝિસ્ટન્સ અડધો થઈ ગયો. રેઝિસ્ટન્સ છે તમારો અડધો થઈ ગયો. રેડી. તો આ તમારું છે, જ્યારે તમને લંબાઈ અને વ્યાસ આપેલું હોય તો શું કરવાનું? એરિયા છે D સ્ક્વેર ના બરાબર થઈ જશે. આ વેરી સિમ્પલ મેં તમને છે સમજાવ્યું. હાવ ઇઝી પોઈન્ટ થી મેં તમને આ વસ્તુ સમજાવી છે. બરાબર, આમાં કોઈને ડાઉટ હોય તો મને કહો. તો હવે એક એક્ઝામ્પલ હું તમને આપું. બરોબર, એ કરવાનો રહેશે. ઓકે ડિયર, તો મેં આ ક્વેશ્ચન આપ્યો. મારા અક્ષર ઉપર ના જતા, અક્ષર મારા ગુજરાતીનો અમે ખરાબ થાય છે, ઇંગ્લિશ જ અત્યાર સુધી લખ્યું એટલે. વાહકનો અવરોધ 5 ઓહમનો છે. વાહકનો અવરોધ કેટલો છે? 5 ઓહમનો છે. અને જો તેની લંબાઈ 3 ગણી કરવામાં આવે અને વ્યાસ છે અડધો કરી નાખીએ તો નવો અવરોધની કિંમત શું થાય? તો જો પેલા તો છે ને, રેઝિસ્ટન્સ R1 જે હતો, R1 સપોઝ છે, રેઝિસ્ટન્સ R1 કેટલી વેલ્યુ છે? 5 ઓહમની છે. બરાબર, એનો જે લંબાઈ હતી એ L1 હતી અને એનો ડાયામીટર હતો D1 હતો. બરાબર, આ પેલો કેસ છે. બરાબર, પેલો કેસ છે. હવે જો આની અંદર મેં કહ્યું છું, મારો રેઝિસ્ટન્સ R2 ની વેલ્યુ જોઈએ છે. ક્યારે? કે ભાઈ તમે લંબાઈ છે તમારી L2 કેટલી કરી નાખી, લંબાઈ કેટલી કરી નાખી? લંબાઈ 3 ગણી કરી નાખી, એટલે તમારે 3L1 આવી જશે, 3 ગણી કરી નાખી. બરાબર, અને તમે વ્યાસ કેટલો કરી નાખ્યો? તો ભાઈ D2 છે, વ્યાસ કેટલો કરી નાખ્યો? તો કે ભાઈ D1 બાય અડધો વ્યાસ તમે અડધો કરી નાખ્યો છે.
વ્યાસ તમે કેટલો કરી નાખો? અડધો કરી નાખો. રેડી? આ તમારી પાસે આ છે. હવે તમારી પાસે શું વેલ્યુ ઘટે છે? R2 ની વેલ્યુ તમારે જોઈએ છે. ચાલો તો પેલા R1 એઝ ઇટ ઇઝ લખી નાખ્યું. હા, શું લખીશ અહીંયા? L1 લખી નાખીશ. તો અહીંયા હું લખત A2 લખત. A2 ની જગ્યાએ હવે હું શું લખીશ? A2 ની જગ્યાએ શું લખીશ હું? D2 નો સ્ક્વેર લખીશ. બરાબર? હવે મારી પાસે R2 છે. બરાબર? અહીંયા હું શું લખીશ? L2 લખીશ. અહીંયા મારે આનું કરતા ઊંધું આવત. શું આવત? A2 આવત. A2 આવત. બટ A2 ની જગ્યાએ હું શું લખીશ? D1. A2 ની જગ્યાએ હું શું લખીશ માય ડિયર ફ્રેન્ડ્સ? D2 લખીશ. શું લખીશ? D2 નો સ્ક્વેર છે લખીશ. સોરી, અહીંયા તમારી પાસે A1 આવત ને, અહીંયા D2 આવત. અહીંયા તમારી પાસે A2 આવત. અહીંયા તમારી પાસે A1 આવત, તો A1 ની જગ્યાએ તમે શું લખત? D1 લખશો. શું લખશો? D1 નો સ્ક્વેર લખશો. કેમ કે ભાઈ A1 બરાબર શું થાય? D1 નો સ્ક્વેર. A2 બરાબર શું થાય? D2 નો સ્ક્વેર. એટલા માટે. બરોબર? હવે જો તમે આમાં છે એ વેલ્યુ પુટ કરો બધી કે ભાઈ R1 upon R2 that is equal to L1 ની જગ્યાએ તમે શું પુટ કરશો? L1 as it is લખશો. D2 ની જગ્યાએ તમે શું પુટ કરશો? D1 નો સ્ક્વેર બાય D1. D1 બાય 2 એનો સ્ક્વેર લખશો. પછી તમે L2 ની જગ્યાએ તમે શું પુટ કરશો? બરાબર? L2 3L1 પુટ કરશો મલ્ટીપ્લાય બાય D1 નો સ્ક્વેર. રેડી? હવે ચાલો આનું કેલ્ક્યુલેશન તમે કરીએ. તો R1 upon R2 that is equal to L1 ગુણાકારમાં D1 નો સ્ક્વેર બાય 4 upon 3L1 મલ્ટીપ્લાય બાય D1 નો સ્ક્વેર. D1 નો સ્ક્વેર કટ થઈ ગયા. L1 કટ થઈ ગયા. L1 કટ થઈ ગયા. હવે શું થાય છે? આ 4 આની હારે ગુણાકારમાં આવી જાય. તો R1 upon R2 that is equal to 1 by 4 upon 3. બરાબર? આવી રીતના થઈ જાય. તો R1 upon R2 that is equal to 1 ભાગ્યા 12. બરાબર? તમારી પાસે R2 ની વેલ્યુ તમારે જોઈએ છે. કેની વેલ્યુ તમારે જોઈએ છે? R2 ની વેલ્યુ તમારી પાસે જોઈએ છે. R2 ની વેલ્યુ, તો R2 ઓલી બાજુ વહી જાય. બરાબર? તો R1 અને આ બાજુ ગુણાકારમાં આવી જશે. તો 12R1 that is equal to તમારો R2 છે થઈ ગયો. તો આની અંદર શું થઈ ગયું? તમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી રેઝિસ્ટન્સની વેલ્યુ 12 ગણી થઈ જશે. જો તમે આવું કરશો તો રેઝિસ્ટન્સની વેલ્યુ તમારી 12 ગણી થઈ જશે. હવે તમારી પાસે R1 ની વેલ્યુ શું હતી માય ડિયર ફ્રેન્ડ્સ? 5 ઓહમ હતી. બરાબર? તો 12 મલ્ટીપ્લાય 5, તો R2 ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 12 પંચા 60. તો R2 ની વેલ્યુ 60 ઓહમ છે થઈ જશે. કેટલા ઓહમ થઈ જશે? 60 ઓહમ થઈ જાય. 5 ઓહમ માંથી 60 ઓહમ થઈ જાય. જો તમે લંબાઈ 3 ગણી કરી નાખો અને વ્યાસ એનો અડધો કરી નાખો, તો 5 ઓહમ માંથી 60 ઓહમની વેલ્યુ છે થઈ જશે. કેટલા ઓહમની? 60 ઓહમ વેલ્યુ છે થઈ જશે રેઝિસ્ટન્સની. બરાબર? તો આવા છે એમસીક્યુ છે પૂછાય છે પાછલા વર્ષના. જ્યારે આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન જોશું ત્યારે તમે જોજો આમાંથી ઘણા બધા એમસીક્યુ છે આવે છે, પૂછાય છે. બરાબર? આ મેજર મસ્ત ટોપિક છે. બરાબર? મસ્ત રીતના મેં કવર કર્યો છે. આ તમે સમજી લેશો. બરાબર? તો આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવશે, બધા ક્વેશ્ચન તમારાથી સોલ્વ થશે. ઓકે ગાઈસ, થેન્ક યુ. બાય બાય. જય હિન્દ.